i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પીઆઈ એનકે ચૌધરીની રણધીકપુર પોલીસ સ્ટેશન મથકેથી વિદાય બદલી થતા સન્માન કરાયું, શુભેચ્છા પાઠવી। દાહોદ જિલ્લાના રણધીકપુર પોલીસ મથકે પીઆઈ એનકે ચૌધરીનો વિદાય સમારોહ યોજાયો હતો। રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં કરાયેલી બદલીઓના ભાગરૂપે તેમની બદલી થઈ છે। પીઆઈ ચૌધરીએ છેલ્લા 19 મહિનાથી રણધીકપુર પોલીસ મથકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી। તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ કાયદાકીય કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। તેમણે સમાજમાં કાયદા પ્રત્યે જાગૃતિ લાવવા અને સામાન્ય જનતામાં કાયદાની સમજણ વધારવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા। વિદાય સમારોહમાં ચૌધરીએ પોતાના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર તમામ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ભવિષ્યમાં પણ વિસ્તારની જનતાને વિવિધ રીતે સહયોગ આપવાની આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે રણધીકપુર પોલીસ મથકના પીએસઆઈ ઝાલા સહિત વિવિધ બીટ જમાદારો, એએસઆઈ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, સીઆરડી જવાનો અને ટ્રાફિક સ્ટાફ દ્વારા તેમને ફુલાર પહેરાવી તથા શ્રીફળ અર્પણ કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી। રણધીકપુર તાલુકા પત્રકાર સંઘ દ્વારા પણ તેમની શાલ ઓઢાડી અને ભાગવત ગીતા અર્પણ કરી સન્માનિત કરાયા હતા। સમારોહમાં ઉપસ્થિત સૌએ પીઆઈ એનકે ચૌધરીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।